પણ પ્રભુના નામ સ્મરણનો જે મહિમા છે એટલો અદ્ભુત છે, કલ્પના અતીત. દેહનો રોગ જાય, ઇન્દ્રિયો પોઝિટિવ થાય, મન પર ચાલી. એટલે ગીતાના નરકના દ્વાર કામ, ક્રોધ ને લોભ. ભગવાન કિશને લખી નાખ્યું 3 નરકના દ્વાર છે: કામ, ક્રોધ, લોભ. ગુણાદાન સાંઈ લખી નાખ્યું હઠ, માન, ઈર્ષ્યા. ખતરનાક છે. કદાચ કોઈ મહાનિષ્કામી હશે પણ નિર્માની નહીં હોય. કદાચ કોઈ વિનમ્ર હશે પણ નિર્માની નહીં હોય. 2 શબ્દ એક છે છતાં સમજાવીશ. અહીં ગુલગુલિયું થાય જ, માન દરેકને ગમે જ. અક્ષર બ્રહ્મના સાર્ધમ્યને પામ્યા સિવાય ક્યારેય હઠ, માન, ઈર્ષ્યા જતા જ નથી. એ અહીં આગ છે, આગ. એટલે જ ગુણાતીત પુરુષોની સાથે દોસ્તી. એટલે દોસ્તી જ. ગુરુ શિષ્યના સંબંધ અમે માનતા જ નથી. એક સારો મિત્ર રાખો, 2 સારા મિત્ર રાખો, અને મૈત્રી એવી રાખો, ડુ એન્ડ ડાય. તમારું જીવન ધન્ય થઈ જશે. સાધુને કોઈ સ્વાર્થ નથી, સાધુને અંગત જીવન નથી. જેનું અંગત જીવન કર્મી ગયું હોય, ખલાસ થઈ ગયું હોય, એ ક્યારે થાય? જ્યારે પ્રભુના સુખ, શાંતિ અને આનંદ જ્યારે જેમ જેમ વધતા જાય તેમ તેમ વ્યક્તિનું અંગત જીવન ખતમ થઈ જાય.